ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ હવે ભાજપના નેતાઓને છોડવાના મૂડમાં નથી। કોંગ્રેસે ભાજપ સરકાર પર આરોપ મૂક્યો છે કે જે ઘર આપવાની વાત કરે છે તે જ ઘર છીનવી રહી છે। સરકાર લોકોને બેઘર કરી રહી છે। અનેકવાર આજીજી કરવા છતાં અધિકારીઓ સાંભળતા નથી। લોકો કહે છે કે જો અમારા ઘર જશે તો અમે ક્યાં જઈશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ઉત્તર પ્રદેશમાં બાબા ડિમોલેશન અને ગુજરાતમાં દાદા ડિમોલેશન, પણ દાદા ડિમોલેશનમાં ધારાસભ્ય ભગવાન બારડ કિન્નાખોરી રાખે છે। ગીર સોમનાથ જિલ્લામાં દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા હીરા જોટવાએ મોટો આરોપ લગાવ્યો છે કે જે ગામમાંથી કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા તે ગામમાં જ તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ ગૌભક્ત કહેવાતી સરકાર ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે। આ સાથે તેમણે ધારાસભ્ય ભગવાન બારડ પર પણ નિશાન સાધ્યું અને હીરા જોટવાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ। હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે જે રીતે ડિમોલેશન એટલે કે યુપીમાં ડિમોલેશન થયું હતું એ બાબા ડિમોલેશન અને આ દાદા ડિમોલેશન, એ દાદા ડિમોલેશનમાં અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી। એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એ ગામમાં 333 મત કોંગ્રેસને મળ્યા, 661 મત ભાજપને મળ્યા। જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એમને નુકસાન કરવા જઈ રહ્યા છે એવી મારી પાસે રજૂઆત આવી। ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કંઈ નહીં થાય, પણ એ ખરેખર કાલે થઈને જ રહ્યું। અને જે લોકો એમ કહેતા હતા કે એ વાત ઉડાવ છે એ ત્યાં બાદલપરાના ગ્રામજનોએ જ હવે આપના સામે પણ મોઢું ખોલ્યું છે અને એ વાત કરી જ છે કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત યા તો કોઈ પણ તંત્રનો એક ભાગ જ્યારે ડિમોલેશન કરવા જતું હોય ત્યારે સીધું એમ મનમાં આવે કોઈને કે આ જગ્યાએ આપણે પાડી નાખવું એટલે ના પાડે, પણ એના માટેની એક દબાણ રજિસ્ટર હોય। દબાણ રજિસ્ટરમાં કેટલાના દબાણ થયા, કેટલા મીટર થયું, ગૌચર છે તો કેટલું, ગામતળ છે તો કેટલું। જ્યારે વાત સરકાર ગૌચર દૂર કરવાની વાત કરે ત્યારે બાદલપરામાં 672 મીટર, ક્યાંક ખાલી 72 મીટર એટલું જ ગામતળ દૂર થાય। કયું ગૌચર દૂર થયું એની ઉપરથી ખબર પડે કે ના આ કોઈને ટાર્ગેટ કર્યા છે માત્ર ને માત્ર, અને એવા વખતે ટાર્ગેટ ના કરે એવી મારી વાત અગાઉથી હતી અને એ કાલે થયું છે એ બધાએ નજરે જોયું છે। કલેક્ટર સાહેબે એક ખાતરી આપી હતી કે કોઈના રહેઠાણ નહીં પાડવામાં આવશે અને આ સરકાર તો ગૌ ભોક્તની અથવા ગાયો માટેની સરકાર કહેવાતી હોય તો ગાયો જ્યારે બાંધેલી હોય એનું રહેઠાણ એ ઢાળિયું મતલબ કે નાની ગૌશાળાઓ પાડવાની વાત આવી ત્યારે ખેડૂતે કીધું કે અમે ત્યાંથી હટાવશું નહીં ઢોર। એમણે એક આંદોલનની વાત કરી અથવા તો સત્યાગ્રહના ધોરણે, ત્યારે ભગવાનભાઈ બારડના કહેવાતા પીએ પોતે દોરડું હાથમાં લઈને દોડ્યા જતા હોય અને ગાયો માટેનું ગાયોનું રહેઠાણ પાડે અને એને ગૌભક્ત કહેવાતા હશે, અથવા તો એ કઈ જરૂર હતી, ત્યાંથી પાણી નહોતું જતું, ત્યાંથી કયા વાહનો નહોતા જતા, અને ગામની 10-12 શેરીઓ હોય એમાંથી 2 શેરીઓના જ દબાણ દૂર કરવા, પછી એમ બોલવાનું કે તો અમારા ભત્રીજાઓનું કે ભાઈનું પણ એક દબાણ, એ તો સૂકા ભેગું લીલું બળે। એટલે તંત્રને બતાવવા માટે 4 કોંગ્રેસ વાળાના મકાન યા પેલા પાડે એટલે 2 બીજાના પાડવા, એવી થિયરી ઉપર જ્યારે એમના પીએ પણ હાથમાં દોરડા લઈને, જેમને જે સરપંચના હોય, જે કોઈ અધિકારી નથી, ત્યારે અધિકારીઓએ આવા લોકોને કેમ ચલાવી લે છે અથવા આવું કેમ માને એ પણ એક શંકાનો વિષય છે। અને કયું એવું પ્રેશર છે અધિકારીઓ ઉપર કે આવા લોકોને ચલાવવા પડે। અને ભગવાનભાઈએ પોતે પણ આ બાબતમાં મંથન કરીને નાના માણસોને અન્યાય ન થાય એ પણ જોવું પડે। પોતે ધારાસભ્ય છે, આવું ન કરે એવી અગાઉ પણ મેં અપીલ કરી હતી, ફરીથી અપીલ કરું છું કે એ કિન્નાખોરી ના કરે એવી મારી આ તકે અહીંથી જાહેરમાં એને આપ્યા। બાદલપરા ગામના સ્થાનિકનું કહેવું છે કે આ ડિમોલેશનમાં કિન્નાખોરી રાખવામાં આવે છે અને આ ડિમોલેશનને લઈને વધુમાં ત્યાંના સ્થાનિકે શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ। મારું નામ છે હિતેશભાઈ બારડ, ગામ બાદલપરા। મારો એક મુદ્દો છે કે જે ડેમોલેશન હાલે છે તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિન્નાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે।
તો તંત્રને પણ મારી એ અપીલ છે કે બધાને સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે, મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ 1-2 લાઈન છે નાળિયેરીની એ આવે છે, તો કરો તો બધાનું કરો. ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ, તો એની પાસે પણ દબાણ છે, તો જો એને ઝુંબેશ ચલાવવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય, ગરીબ માણસ, તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે. તંત્ર પણ જે રાજકીય ઈશારે નાશે છે એ ન નાસવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ. સાહેબ, આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો, એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે ત્યાં અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે તો આવી રીતના ન ચલાવી લેવાય. તંત્ર એનો દુરુપયોગ ન કરવા જોઈએ. અહીંયા નારેડિયું છે અને આ વંડો છે, તો એનું એવું કહેવાનું છે કે અહીંયા પેશકદમી છે, ગૌશરણ છે, તો સામે આ જે કેમ્પ છે તો એનો કાકરો ન હલાવે, એ રાજકીય નેતાનો છે, ગૌશરણમાં છે, અમારે પણ અહીં ગૌશરણમાં જ છે અને અહીંયા જે બાજુમાં નોટિસ નથી. અને બીજું કે જયારે ગૌશરણમાંથી ત્યાં બાવળિયા કાઢ્યા તો બાવળિયા કાઢીને સફાઈ કરવાની હોય, એને બદલે એને જીસીબી ને ટ્રેક્ટર રાખી અને માટી કાઢી અને વેચી નાખી છે, લાખો રૂપિયાની વેચી નાખી. ડેમોલેશન થી તો ઘણા આ ગીર સોમનાથ બાદલપરામાં 5-7 લોકોને જ, એમાં પહેલો મને જ. શું હીરાભાઈ જોટવાએ જે નિવેદન આપ્યું તે સાચું છે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.